આગળ વાત કરીએ જંબુસર નગરપાલિકાના રિંગ રોડની દયનીય સ્થિતિ જોવા મળી છે। એસટી ડેપોથી ટંકારી ભાગો રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। રસ્તા પરના ખાડાઓ લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે। તો રસ્તા પર 10 થી 15 ફૂટના ખાડાથી લોકો હેરાન પરેશાન થયા છે। રજૂઆતો બાદ પણ સમારકામ નથી કરવામાં આવ્યું। રોડ તો હવે હું તો છે ને અહીં લગભગ 10 થી 12 વર્ષથી રહું છું, તો આ જ પોઝિશન જોઉં છું। કેવું પોઝિશન કેવું છે રોડનું કેવું છે પોઝિશન એટલે હવે જો કોઈ ડિલિવરીનો કેસ આવ્યો હોય ને તો એ એમ જવાની તકલીફ છે। હું તંત્રને હું રજૂઆત કરું છું? તંત્રને હું મુખ્યમંત્રીને રજૂઆત કરું છું ને આ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરું છું કે વહેલી તકે આ રોડ બને ને એ જ આશા। આ જંબુસરનો હાર્ટ સમાન ગણાતો મુખ્ય રોડ કાવી રિંગ રોડ છે અને રિંગ રોડની ઉપર અંદાજિત તમે જોઈ શકો છો કે 10-10 ફૂટ જેટલા લંબાઈવાળા ખાડા પડી ગયા છે, પરંતુ આ આટલા ઊંડા ખાડા પડવા છતાં પણ જંબુસરનું તંત્ર ઊંઘમાં હોય અને વર્ષોથી આ સમસ્યા છે ને જે સમસ્યાને લઈને અહીંયાની જનતા પરેશાન છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। અહીંયા કેટલાક રાહદારીઓ છે, આપણે તેમને જ પૂછીશું, ક્યાંથી આવ્યા છો તમે? અમે જંબુસરના જ છે। આ રોડ પરથી તમે ક્યાંથી આવ્યા હાલ? અરે બહુ ખરાબ રોડ છે। કેટલો ખરાબ રોડ? અરે બહુ એટલે ગાડીઓ હોય પથારી થઈ જાય, ગાડીની હોય। શું કહેવા માંગો? અરે બનાવવો જોઈએ રોડ, બહુ ખરાબ રોડ કહેવાય યાર, ગાડીઓની પથારી ફરી જાય। આ રોડની પોઝિશન એવી છે કે જો કોઈ ડિલિવરીવાળી મહિલા હોય ને તો આ રોડ પરથી પસાર થાય ને તો અહીંયા જ ડિલિવરી થઈ જાય, ડૉક્ટર પાસે જવાની જરૂર નથી। પરંતુ આટલી મોટી સમસ્યા હોવા છતાં પણ જંબુસર નગરપાલિકા તંત્ર ઊંઘમાં હોય અને આ સમસ્યા તેમને દેખાતી જ નથી તેવા દ્રશ્યો અને તેવી અહીંયાના જાગૃત નાગરિકોની અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકોનું કહેવું છે। પરંતુ હવે આપણે જોઈએ કે આ મુખ્ય માર્ગ જંબુસર નગરપાલિકા ક્યારે બનાવશે તે જોવું રહ્યું। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર।